રામ રામ મિત્રો, સ્વાગત છે તમારું આદિરાષ્ટ્ર ભારત ચેનલ પર। આશા રાખું છું બધા મજામાં જ હશો। મિત્રો, તમે આ ચેનલ પર નવા આવ્યા છો તો તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવું આવશ્યક છે। તમારા સબસ્ક્રાઇબ કરવાથી મારા ઉત્સાહમાં વધારો થાય છે, તો કૃપયા ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો। આ ચેનલ પર હું તમને મહાભારત સંભળાવું છું। મહાભારત એટલે જેવું બન્યું હતું તેવું જ, કોઈ પણ ભેળસેળ વગરનું। નવા શ્રોતાઓ, તમે આ પહેલાંના બધા એપિસોડ પ્લેલિસ્ટમાં જઈને સાંભળી લેજો, તો આ એપિસોડ સમજવામાં તમને વધુ મજા આવશે। તો મિત્રો, હવે હું શ્રી મહાભારતના આદિ પર્વમાં અધ્યાય 72ના શ્રી ગણેશ કરું છું। વૈશંપાયણ બોલ્યા, કચે ગુરુકુલમાં રહીને બ્રહ્મચાર્ય વ્રત સમાપ્ત કર્યું, ત્યારે ગુરુએ તેને જવાની આજ્ઞા આપી, એટલે કચ્છ દેવલોકમાં જવા માટે તૈયાર થયો। ત્યારે દેવયાનીએ તેને આ પ્રકારે કહ્યું, હે ઋષિ અંગિરાના પૌત્ર, તમે ચારિત્ર્ય, કુળ, વિદ્યા, સંયમ અને તપથી શોભી રહ્યા છો। મહાન યશસ્વી મહર્ષિ અંગિરા જેવી રીતે તમારા પિતા માટે માનનીય છે, તેવી રીતે તમારા પિતા બૃહસ્પતિ પણ મારા માટે માનનીય અને પૂજનીય છે। આ પ્રમાણે સમજીને હું જે કંઈ કહું છું તે તમે સાંભળો। તમે વ્રત અને નિયમોનું પાલન કરતા હતા ત્યારે હું તમારી સાથે તેને અનુરૂપ વર્તતી હતી। હવે તમે બ્રહ્મચાર્ય વ્રત પૂર્ણ કરીને વિદ્યા પ્રાપ્ત કરી લીધી છે, માટે હવે તમે વિવાહને યોગ્ય બન્યા છો। તેથી હવે તમારી સેવા કરાવનાર મારો સ્વીકાર કરો અને વિધિપૂર્વક મંત્ર બોલી મારું પાણી ગ્રહણ કરો। કચ્છ બોલ્યો, હે સુંદર અંગવાળી, તારા પિતા ભગવાન શુક્ર જેવી રીતે મારા માટે પૂજનીય છે અને માનનીય છે, તેવી રીતે તું પણ મારા માટે વધારે પૂજનીય છે। હે ભદ્રા, તું મારા ગુરુ મહાત્મા ભાર્ગવને પ્રાણથી પણ વધારે પ્રિય છે, તેથી તું મારી ગુરુપુત્રી હોવાથી ધર્માનુસાર હંમેશા પૂજનીય છે। હે દેવયાની, તારા પિતા મારા ગુરુ છે, તે જેવી રીતે મારા માટે હંમેશા માનનીય છે, તેવી રીતે તું પણ માનનીય છે, તેથી તારે મને આમ કહેવું જોઈએ નહીં। દેવયાની બોલી, હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, અંગિરા ઋષિના જે પુત્ર છે તે બૃહસ્પતિના તમે પુત્ર છો, મારા પિતાના તમે પુત્ર નથી। તમે મારા માટે પૂજનીય અને માનનીય છો। હે કચ્છ, તમને જ્યારે અસુરો વારંવાર મારી નાખતા હતા ત્યારે તમારા ઉપર મારો જે પ્રેમ હતો તેને યાદ કરો। હે ધર્મજ્ઞ, મિત્રતા તથા પ્રેમથી તમારી ઉપર મારી કેટલી ભાવના છે તે તમે જાણો છો। તમે ધર્મના જ્ઞાતા છો, તેથી નિરપરાધિણી મારો ત્યાગ કરવો એ ઉચિત નથી। કચ્છ બોલ્યો, હે શુભવ્રતા, નહીં કરવા જેવા કર્મમાં તું મને નિયુક્ત કરે છે, આ યોગ્ય નથી। હે સુમુખી, હે શુભે, મારી ઉપર પ્રસન્ન થા, તું મારા માટે ગુરુ કરતાં પણ અધિક છે। હે ભદ્રા, હે વિશાલાક્ષી, ચંદ્રમુખી, ભામિની, સુંદરી, કવિપુત્ર શુક્રાચાર્યની જે કુખમાં તે વાસ કર્યો છે તે જ કુખમાં મેં પણ વાસ કર્યો છે, તેથી ધર્માનુસાર તું મારી બહેન છે। હે સુંદર મુખવાળી, તું આમ ન કહે, તારે ત્યાં હું પરમ સુખી હતો, તારા પ્રત્યે મારા મનમાં જરા પણ ક્રોધ થયો નથી। હવે હું મારે ઘેર જવા તારી વિદાય માગું છું। માર્ગમાં મારું કલ્યાણ થાય તેથી શુભ કામના કર। ધર્મથી અવિરુદ્ધ પ્રસંગે મને યાદ કરજે તથા સાવધાન તથા ઉત્સાહી બની ગુરુની હંમેશા સેવા કરજે। દેવયાની બોલી, ધર્માનુકૂળ કામ માટે હું ભિક્ષા માગું છું, છતાં તમે ઇનકાર કરો છો, તેથી હે કચ્છ, આ સંજીવની વિદ્યા તમને ફળદાયી બનશે નહીં, સિદ્ધ થશે નહીં। કચ્છ બોલ્યો, હું તને ગુરુપુત્રી માની તારો સ્વીકાર કરતો નથી, તારા બીજા કોઈ દોષથી આમ કરતો નથી। આ બાબતમાં ગુરુએ મને આજ્ઞા આપી નથી, તેથી તને યોગ્ય લાગે તે શ્રાપ આપ। હે દેવયાની, ઋષિનો જે ધર્મ છે તે પ્રમાણે હું આચરણ કરું છું, તેથી ધર્મને અનુસરનાર હું શાપને યોગ્ય નથી। તું કામવશ બની શ્રાપ આપે છે, ધર્મપૂર્વક નહીં। કામવશ બનીને તે મને શ્રાપ આપ્યો, તેથી તારી કામના પૂર્ણ થશે નહીં, કોઈ ઋષિપુત્ર તારી સાથે લગ્ન કરશે નહીં। તે જે શ્રાપ આપ્યો કે તમારી વિદ્યા સફળ નહીં થાય તે સત્ય બનશે, પરંતુ હું જેને વિદ્યા શીખવીશ તેને તે વિદ્યા જરૂર સફળ થશે। વૈશંપાયણ બોલ્યા, બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ અને ઉત્તમ કચ્છ દેવયાનીને આ પ્રમાણે કહીને ઝડપથી સ્વર્ગના રાજા ઇન્દ્રના નિવાસસ્થાને ગયા। ઇન્દ્રની પાસે હંમેશા રહેતા દેવોએ તેને આવતો જોઈને બૃહસ્પતિની પૂજા કરી અને કચ્છથી પ્રસન્ન થઈ બોલ્યા કે તે ખરેખર આશ્ચર્યકારક અને અમારા માટે હિતકારી કાર્ય કર્યું છે, તેથી તારી કીર્તિ હંમેશા સ્થિર રહેશે અને તું અમારા યજ્ઞના અંશનો ભાગીદાર બનીશ। તો મિત્રો, અહીં મહાભારતના આદિ પર્વમાં 72મો અધ્યાય સમાપ્ત।